આજે 25 સપ્ટેમ્બર 2024 રોજ બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી મામલતદાર શ્રી બોડેલીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનનો વિષય એ રહ્યો કે આજે ગુજરાત સ્ટેટમાં દરેક જગ્યાએ તાલુકા મથકે કે ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં KYC અપડેટનું કામગીરી ચાલી રહી છે, જેમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડનો સમાવેશ થાય છે। તો આજે અમારો વિષયમાં અમે એ વિષયને ખાસ પ્રાધાન્ય આપ્યું છે કે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી તાલુકા મથકે સેવા સદનમાં જે લોકો 25-30 કિલોમીટરનું અંતર કાપીને 200-300 રૂપિયા ખર્ચીને પોતાના ઘરેલું કામકાજને બાજુ પર મૂકીને KYC અપડેટ માટે જો આવું પડતું હોય અને છતાં પણ એ એક જ ધક્કામાં આ કાર્ય પૂર્ણ ના થાય અને આ કાર્ય માટે 2-3 વાર જો બોડેલી સેવા સદન ખાતે આવું પડતું હોય ગ્રામ્ય પ્રજાને, તો એનો અર્થ એવો થયો કે KYCનો ખર્ચ ઓછામાં ઓછો સામાન્ય પ્રજાને 500 રૂપિયા આવતો હશે એક ફેમિલી દીઠ, મારું એવું માનવું છે। તો આ સાથે સાથે અહીંયા જે કંઈ નાના બાળકો જે આવે છે, સ્કૂલના વિદ્યાર્થીઓ જે લોકો સ્કોલરશિપ મેળવે છે, એ લોકોના અપડેટ માટે અહીંયા એ લોકોએ જે હેરાન થવું પડે છે ખાધા પીધા વગર, તો એની સામે આજે કોંગ્રેસ સમિતિ બોડેલીએ નાના બાળકોને પાર્લેજી બિસ્કિટની પણ સુવિધા આપી છે। ઠીક છે, પણ છતાં પણ મારી સરકારશ્રી સમક્ષ એવી માંગ છે, સાથે સાથે તાલુકા કોંગ્રેસ સમિતિ બોડેલી એવી એક સખત માંગ કરે છે કે અહીંયા જે લોકો KYC અપડેટ માટે અહીંયા આવે છે એ લોકોને પાસે તમે જો ફી લેતા હોય તો એ ફીના સામે તમે એમને કોઈ સારી વ્યવસ્થા આપો, બેસવાની કે સાધારણ હળવો નાસ્તો આપો, પાણીની વ્યવસ્થા કરો। તો પછી આ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી પ્રજા પોતાનો એક દિવસ બગાડે છે। અહીંયા ટેકનિકલ કારણોસર અપડેટ નથી થતું તો 2-3 ધક્કા થતા હોય છે। એટલે મારું તો એવું કહેવું છે કે સામાન્ય પ્રજાને આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક આ 4 પ્રકારના જે નુકસાન વેઠવા પડે છે KYC બાબતે, તો આ માટેનો એક નિકાલ એવો કરવો જોઈએ સરકારે કે જે તે વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રીને આ કામગીરી સોંપી દેવી જોઈએ, જેથી કરીને ગ્રામ્ય પ્રજાને તાલુકા મથક સુધી ધક્કા ખાવા ના પડે અને સ્થાનિક સ્તરે, ગ્રામ્ય સ્તરે તલાટી કમ મંત્રીશ્રી તરફથી આ સેવા મળી રહે। અને એની સાથે સાથે અમારું એવું પણ કહેવું છે કે KYC અપડેટ માટે 1 પણ રૂપિયો લેવામાં ના આવે, એવી પણ અમારી માંગણી છે। આજે મોંઘવારીથી પીસાઈ રહી છે પ્રજા અને સરકાર નવા ફતવા લાવે છે એટલે પ્રજા માનસિક રીતે પણ તૂટી ગઈ છે। તો સરકારશ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે આ કામગીરી તાત્કાલિક તલાટી કમ મંત્રીશ્રીને જે તે ગ્રામ્ય વિસ્તાર સ્તરે આપવામાં આવે અને સાથે સાથે આ કામગીરી રવિવારે પણ ચાલુ રાખવામાં આવે અને એની સાથે આ પ્રજાને અહીં ધક્કા ના ખાવા પડે એવું તાત્કાલિક કોઈ પણ કાર્યવાહી કરે એવી સરકારે નમ્ર વિનંતી। થેન્ક યુ વેરી મચ, દિલુભાઈ ઠક્કર। આજે 25 તારીખે બોડેલી કોંગ્રેસ તાલુકા સમિતિ તરફથી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। તેની વિગત એવી છે કે અત્યારે ગુજરાત પ્રદેશમાં એક આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં અપડેટ કરવા માટેની સિસ્ટમ ચાલુ છે। બોડેલી તાલુકાના વિસ્તારમાં એટલા બધા છેવાડાના ગામડામાંથી પણ પબ્લિક અહીંયા આગળ આવે છે, આખો દિવસ અહીંયા આગળ આવે છે અને હેરાન થાય છે। મહિલાઓ પોતાનું ખેત મજૂરી કરીને, પોતાનો રોજ કરીને સાંજે જમવાનું કરતા હોય છે, તો એ લોકોને પણ અહીંયા આગળ આવવા માટે ખર્ચો થતો હોય છે અને 3-3 દિવસ સુધી આજુબાજુમાંથી પૈસા ભેગા કરીને ભાડું ખર્ચીને અહીંયા આગળ 3-3 દિવસ સુધી આવે છે, ધક્કા ખાય છે, તો પણ એમનું સર્વર ડાઉન છે એમ કરીને એમને ધક્કો પડે છે અને એમનું કામ થતું નથી। નાના ભૂલકાઓ સાથે અમે આજે અહીંયા આગળ આવીને જોયું તો નાના ભૂલકાઓ સાથે બધી મહિલાઓ બેઠેલી હતી અને એ મહિલાઓને અને નાના
ભૂલકાઓને કોઈ ખાવાની કે પાણીની પણ વ્યવસ્થા અહીંયા ગાડી સરકારશ્રીએ કરેલી નથી. એટલે અમે લોકોએ એમને બિસ્કિટનું વિતરણ કરીને પાણીની વ્યવસ્થા કરેલ છે. એ અમારી સરકારની એક જ માંગ છે કે આટલા બધા છેવાડાના વ્યક્તિ અહીં અગાડી સુધી આવે છે, એના કરતાં જે તે વિસ્તારના તલાટી કમ મંત્રીને જો આ કામગીરી સોંપવામાં આવે તો આટલી બધી આર્થિક રીતે ગરીબ પ્રજાને હેરાન થવાનો વારો ના આવે. 3-3 દિવસ સુધી એ લોકો ભાડું ખર્ચે છે તો પણ અહીંયા આગળ આવીને એમનું કામ થતું નથી. એમનું સર્વર ડાઉન છે એમ કરીને ધક્કો પડે છે. 3 દિવસની ખેત મજૂરી જાય પ્લસ એ લોકોને ખર્ચો થાય. 100 રૂપિયા અપડેટ કરવાના અહીંયા આગળ પાવતી વગરના પૈસા સરકાર લે છે. એ પૈસા ક્યાં જાય છે એ પણ ખબર પડતી નથી. તો અમારી માંગ એ જ છે કે આ 100 રૂપિયાની જે પાવતી લઈને અપડેટ કરવાનું છે તે સરકાર માફ કરે, ગરીબ પ્રજાને એનો લાભ આપે અને જમવાની કે હળવો નાસ્તો, પાણી એની વ્યવસ્થા કરે. અને આ વસ્તુ જે તે વિસ્તારના તલાટી કમ મંત્રીને આ કામગીરી સોંપવામાં આવે તો પબ્લિક હેરાન થાય નહીં. આજરોજ બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું છે. તેની અંદર આધાર કાર્ડ ને કેવાયસીની કામગીરી પરતે આવેદન આપવામાં આવ્યું છે. આ ગુજરાતની અંદર ભાજપ સરકાર જે આધાર કાર્ડ ને કેવાયસી પર કામ કરી રહી છે, તો એમની સરકારની અંદર આધાર કાર્ડનું કામ થયેલું છે. તો તમામ વિસ્તારમાં અહીંયા છોટાઉદેપુર છે, બોડેલી છે, એમ આવો બોર્ડર વિસ્તાર છે, તો તમામ વિસ્તારમાં એમની એજન્સીઓ કામ કર્યું છે. તો આધાર કાર્ડની અંદર ભૂલો કરી, છબગડા કરીને અમારી આ ગાંડી ઘેલી પ્રજાને પૈસા લૂંટવાનું કામ અત્યારે કરી રહી હોય એવું અમને ધ્યાનમાં આવી રહ્યું છે. જો ચૂંટણી આવતી હોય ને બીએલઓને કામગીરી સોંપવામાં આવે તો ત્યાં મફતની અંદર મફતમાં ચૂંટણી કાર્ડને બધું બનાવી આપવામાં આવે છે. તેવી જ રીતે વન રેશન વન કાર્ડની વાતો કરી રહી છે સરકાર. તો એમની સરકાર શું ઊંઘે છે? જો આધાર કાર્ડ લિંક કરવાના હોય તો મફતમાં કામગીરી કેમ નથી કરતી? ત્યાં સ્થાનિક લેવલે રેશનિંગની દુકાનની શોપવાળા છે, વીસી છે, તલાટીઓ છે, તમામને આ કામગીરી કરવા માટે સોંપે તો આ પ્રક્રિયા એકદમ સરળ પડે છે. આ લોકો એવું કહે છે કે અમે ગ્રામ પંચાયત લેવલે તલાટીને વીસી તરીકે કેવાયસીની કામગીરી સોંપવામાં આવી છે. તો ત્યાં બી માત્ર ને માત્ર 20 થી 50 કેસો થાય છે. તો એક જૂથ ગ્રામ પંચાયતની વસ્તી 5000થી વધુ છે. તો અને તમામ લોકોને અમને સ્કોલરશીપ વિદ્યાર્થીઓને આધાર કાર્ડ બેઝ આપવામાં આવે છે, કેવાયસી બેઝ પેમેન્ટ કરવામાં આવે છે. તો શું આ સરકાર કેવાયસીના નામે લૂંટ ચલાવી રહી છે એવું લાગી રહ્યું છે. સરકારને જો આ કેવાયસીનું કામ કરવું હોય તો નિઃશુલ્ક ભાવે તે અધિકારીઓને, પ્રજાને અહીં હાલાકી ના પડે અને ઘરે ઘરે જઈને એ લોકો જો ભાજપની સરકાર જો એ લોકોના રજિસ્ટ્રેશન પાર્ટીમાં મેમ્બર રજિસ્ટ્રેશન કરાવી શકતી હોય તો આ કામ ના કરી શકે. એ જો એમનાથી ના થતું હોય તો ના પાડી દો. તો અમારી કોંગ્રેસ સરકાર કરવા માટે તૈયાર છે. અમે ઘરે ઘરે જઈશું. અમે કામગીરી કરીએ છીએ, સમયે આવી જાય. 10:30નો ટાઈમ હોવા છતાં 9:30 વાગ્યાના આવી જઈએ છીએ. કામગીરી કરીએ ચાલુ. હું બધાના ફોર્મ બી ભરી આપ્યા કામ કરવા માટે, પણ બીજા ભાઈએ મને માહિતી આપી કે આવી રીતના રિજેક્ટ આવે છે તો આપણે કામગીરી બંધ રાખવી પડશે. એટલે સર્વર પ્રોબ્લેમ છે અને વર્ઝન બદલાય છે, એના કારણે રિજેક્શન વધારે આવે છે. જ્યાં સુધી આપણે વર્ઝનનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી કામગીરી બંધ રહેશે. એટલે અમે જ્યાં સુધી માહિતી કે જાણકારી નહીં આપીએ ત્યાં સુધી કોઈએ આવવાનું નહીં. દરરોજના તો જો નીચે હોય છે ને ઉપર એટલે 50 જેવા તો હોય છે. હા, આજે બી કામ તો ચાલુ જ હતું, પણ સર્વર પ્રોબ્લેમના લીધે હવે કામગીરી બંધ રાખવા પડે છે. રિજેક્ટ આવે એની પેનલ્ટી અમારે ભરવી પડે છે. હા, આપીને અમારે આંગણવાડી વિભાગ લાગે એટલે એ લોકોને એવું કીધું છે કે જ્યાં સુધી અમે માહિતી નહીં આપીએ, જાણકારી નહીં આપીએ કે આપણે આંગણવાડી વાળા બહેનોને પૂછીને પછી જ આવવાનું. કોઈ સમય મર્યાદા છે કે આટલા દિવસમાં જ અપડેટ કરાવી દેવું? કોઈ સમય મર્યાદા ખરી? હવે એની સમય મર્યાદા આપણે કેવાયસી નું કેટલા ટાઈમ સુધી છે એ નહીં ખબર, પણ અમારે તો ચાલુ જ રહેશે.